જો ગલા ઘરે જાય જો હારો આદર ભાવ વાળું ગોતી ન લાવતો મારું નામ સદીની સભા વાળું ચૂકું છું ભાઈ પછી ઓબા ભાઈ તમે જે ફરતા હો જો ઘરે લમણાવાળ રાખી તો આજ ઘણા વર ગોતી નો છે પણ જો કદાચ આવનારી પ્રજાને એમ થાય કે ભૂવો ઘરે નહીં કોઈ ખટવાણા ઘેર નહીં જો આદર ભાવ મળી જશે આવું ન કરાવું તો મારું નામ સદીની સભા વાળું આટલું ગોતી રહ્યું છું ગિરીશ એટલે ઓળે 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 છે ઓહું ન નોખતા આલ્યા અને જો બરાબર હું તમારી સતી શિકોતર થઈને બેઠી છું એ ઓબા ભાઈ તમાર કદર રહી નહીં લા બેઠી એ દાડે તમાર બોલી હતી એ બોલ્યા મકર ખમી આવા દીધી નહીં અમન તો કદરે હવે માં વચવા કે તારો મેર શમતે હાજર થોરો કરવરી સુલ્યા ગિરીશ શમુત ચહેરને હપાડે લઈને હેડું સુનજો કદાચ ગોતી ન કાઢું તો મારું નામ સદીની સભા વાત થઈને પાછી ઠાકે પડી ગયો પછી મને મારી બધી મોડે થાય નક્કી થઈને ઉલળવા થાય તો એમાં એમ થાય ઓ બાભી ઉલાળા મારે તું મારા જેવું દેરું મરાવે આમાં તારે પછી મારા જીગર ને રે મોડે નક્કી થતું તો તમે આજ એવા થાક લેશો કે માં શું થશે શું થશે ઈ એમ શું થશે શું દુનિયા વાતો કરશે બસ બાઈ પણ અણદાપી ઠાકુરુ આ સમાજને શું બને છે ને કેવા ખેલ ખેલાય છે તમે હજુ જાણતા આમ તો માં વછવા કે એટલા લેટ પડાઈ હે પણ ગિરીશભાઈ જો કદાચ દુનિયામાં એક દાડો જો ચારે ફોર દુનિયા અને પ્રજા તમારી સમાજ એવી વાત મળશે કે આ સમાજમાં આ નતું ધાર્યું આવું આ ગોતી ચોથ લાવ્યું છે ખટાણા જો રૂપિયા છે તમારે ફેડવા જો તો મારું નામ સધી તો માં વછવા હે તારે શું કુછું લ્યા અને રૂપિયાથી તો આજ ન ધારો એ ઓબા ભાઈ મળે છે મળે મળે પણ પદક ચોય કઈન આવા જોરી ગુવાડીએ જો જોકાસ પડા આવી છે હું વાત ન થવા જો લ્યા બસ માં એવું મત કરા પેલી મારી પળાતી મારો સમય હતો સભાવાળું ખટાણાની ગુવાડીએ જે થયું નથી પાર એ તો માં થઈ જાય ભાઈ પણ સભાવાળું લખી દીધું હોય તો મારા બધું કે મારી હા જય